ઘરના દુશ્મન હોય તો પછી પરભારણ તો ચો કહેવાનું જ આવે છે. શું થયું છે? અલ્યા શું થયું છે? ચમ કાળ મોટા તને તો જીવડા પડશે સ્ટોલ ના. શું થયું છે? આમ કોઈ કારણ તો છે. તમે ગટુ કોઈ ઓછા નહીં, તમે તો આવડા છો ને એટલા તો ફોયમો છો. એટલે પણ કોક હશે તેમાં તું મને ભૂલતો હશે કે મેં શું કર્યું છે? અલ્યા મારા છોકરાનો હજુ ચમ તું તોડાયો? હવે તારા છોકરા આખો દાડી રખડતા જ કોકી કોક ભોગો ગાલ્યો હશે. અરે તારો બાય નહીં રખડતો, હવે તો હખરી નોકરી લાગ્યો છે. શું કરવા આમ ચીડી પડ્યો છે આમ ખાઈ પી? તો હવે નોકરીએ લાજા લેબુ. પેલા તો રખડતા એટલે ગામમાં બધાને ખબર છે કે તારા છોકરા રખડે છે, એમાં મારો કોઈ ગુનો નહીં. અલ્યા મારા છોકરા રે ને તો તારે એવું વિચારવું પડે કે આ તો મારા છોકરા થી હમો હજો કુક તો કરાવે અને તું તો પાણી રહીને તોડાવે છે. અલ્યા હું ચાંદનો એ જ વિચારું છું. આ હમણાં મારા હાગાને કીધું તું લ્યા મારા ભાઈ રહ્યો ને લેબુ એના છોકરાને ચોક હજે હો કરજો. અરે હું શું લેવા તોડવરાવું? અને તું કે ઓય અલ્યા તું તો હોમો પાણી રહીને તોડાવે. ઓય તમે અમે ઓળખો છો ને હારી પઠી, તમે કોઈ ઓછા નહીં. એમ ને એમ કોઈનું નામ ના લેવાય. હોમન લેને કીધું કે હું તોડાવા ગયો તો હગું એમ. ઓય લે કીધું તે લે કીધું છે મને હરું ભરું કીધું છે કે તમારો મોટો ભાઈ દે સારું વસ્તો નહીં તમારું. લે હવે કોઈ કેવું છે તારે? આ બધું ખોટું છે. ખોટું ના હોય કજીએ. અને તું કે તો સ્ટેમ્પ લઈ આલું ગોડા. એ બધું કોઈ કરવું નહીં. ડખો તૂટી જ નવું આવશે હગું. ઈ હવે હગું મારે નેટ પેલું થાતું હતું અને તું તારે ચો અહીંયા ઉલડી મોય પડવાનું હતું. અલ્યા એ વહુને વાલનું દુઃખ હતું મને ખબર હતી. તું સોનો મોનો રે ઈ બધી તને શું ખબર? હવે હું એક વાત કહું. એ વેવાઈએ તને કોઈ સોડી બાબતમાં તને કોઈ કીધું તું? મને તો કોઈ કીધું નહીં. તો બસ તાર મને અહીંયાના ગામમાંથી વાત મળી હતી. એને એક તો કેન્સર લેશે આ સોડી આપણા ઘેર લાઈન આપણે દુઃખ રોજ દવાખાને કેટલો કરાવવાના. એટલે મેં એમ જ કીધું અહીંયા કો અમારા છોકરા રે ને રખડે છે, તમે હગું તોડી નાખો. એટલે રાજી ખુશી આપણે હગું તૂટી ગયું. કોઈ મગજ મારી રી પણ મગજ મારી રાખે એવું તે વાત જ એવી કરી છે કે? અલ્યા પણ લેબુ તો સમજવાની શું લેવા પેલું કરે છે. ઈ દુઃખ વાળું આપણા ઘરે ડોબું ગાલા તો તારા તળિયા ઝાપડ થઈ જાય. એના કરતા મેં કીધું બરોબર છે ને હગું તો હમણાં બીજું આવશે. પણ તારે ચો કહેવાનું હતું બધું કે છોકરા રખડે છે એટલે એને એમ કીધું છે કે અમારે છોડીને આવું દુઃખ છે એમ. એમ નહીં, મને વાત મળી હતી અહીંયાના ગામમાં કે આયરો દુઃખ છે છોડી તેમાં તમારે અહીંયા હાલવાનું કે છે હગું કરવાનું. નકર ચો હગું જ નતું થતું. પણ તારે એ બધી ચો વર રાખવાની આવે. ફલાણા ગોમ ની ફૂંસણા ગોમ ની ફરતું હેડવાનું આવે છે. તું તારા ઘરની વર રાખ કે ભાઈ. હવે તને નહીં પોકાય. હારું હેડ મેં તોડાયું છે બસ. તોડાઈ જ છે વળી તોડાઈ ને તને તો કજીએ હારું નહીં થાય તારું તો હારું હેડ ઓય તને તો જીવડા પડે ઓય. અને મને વબરે ને એટલી કરે તો તું વર રાખ. તું દશે થાય દશે. હારું હારું ઓય અલે હા 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 જોગુજી દાદાજી અલે તમે ચોથી ભૂલા પડ્યા અમારા ગામમાં એ પાછા ઓટામાં. હું આ તો એક હગું જોવા કના ઘેર? પેલા લેબુજી રહ્યા ને એને ઘેર. લેબુજી ને ઉવે લેબુજી ને મસ્ત છે હો, ઘરે જબ્બર છે. તમે તાર વાશું મેચીને હગું કરી નાખો, કોઈને પૂછવું નહીં. વસુ તો મેચી હતી પણ અહીંયાના ભાઈ રહ્યા અહીંયાની વસુ ઉઘાડી પડી મારી. ચમ હવે અમતાજી પરભારે કીધું જ ને તો હું ના મોનત. પણ અહીંયાના ભાઈએ કીધું છે કે છોકરો રવડે છે, દારૂડિયો છે ને કોઈ કોમ ધંધો કરતો નહીં. એટલે મારું શું આવું તો ના કરે કાળુજી, ચમ આવું કર્યું છે? એટલે જોગુજી તમે કહો એવું તો કોઈ છે નહીં, પણ હવે એના મોટા ભાઈએ કીધું છે એટલે હવે આપણે તો શું કરે. અને જો સારું છે તો અમે જોશે તમારે હેડો. એમને આમ ચોમ ચોર આગમો આમ તો વસુ બીડીમાં મુહ બાબુ કહી નાખો. પણ અહીંયાનો ભાઈ કે વાત કોક સાચી હોય હવે તો જ કીધી છે ને મને આવું બધું. આવું બધું તો કોઈ નહીં, પણ એના ભાઈએ કીધું છે એટલે હવે આપણે તો એમાં શું કરવાના છે. આમાં તો ચમ આમાં તો હમણાં છોડી આલવી આવું આવું હોય આમાં તો જિંદગી હોપડવાનું થાય ને મારે તો. હા સાચી વાત. ના થાય. સારું જો તાર સારું છે તમે જોશે. સારું થાય અમતાજી સારું હોય તો ગુજ્જુ. સારું સારું હો. અત્યારે વસ્તી ચેવી થઈ ગઈ છે ભાઈ. ભાઈ નું હગું નહીં બોલો તો પરભારા તો આપડા શું હગા થવાના છે? એટલે એમતાજી હા એટલે એ કોઈ મોણા નીકળ્યું તો હોય છે? માણસો તો ઘણાય નીકળ્યા, તમારે કોમ કરવું છે. એટલે આ માથામાં લાલ પાઘડી પહેરેલી છે. ઓલ્યા જોગુજી તો હાલ જા. એટલે આ ભલા આદમી તમને શી ખબર એનું નામ જોગુજી છે એમ? અલ્યા જોગુજી બે જણા 25 વર્ષ ભેળો ભાગ બચ્યો છે. સારી પીઠે ઓળખું હું. શું વાત કરો છો તારે? એટલે આ ઈ તારી જોગોજી રહ્યા ને હા ઈ મારા છોકરાને હજો લઈને આવ્યા હા હતા. તે મારે નક્કી કરવું છે કે આ એને છોડીને વાલનું દુઃખ છે કે નહીં વાર એમ. કાને કીધું? એટલે પેલો મારો ભાઈ પેલો મોટો ગટુ
એટલે આ સોડી તો કશું દુઃખ નહીં, સોડી તો કમ્પ્લીટ છે, કુકરા જેવી છે, જબરું કોમ કરે છે ને. શું વાત કરો છો? તારે 25 વાર ભેળો રહ્યો છું, મને બધી ખબર છે, સોડીને કશું દુઃખ નહીં. તો પણ અમાર વાળો પેલો દશમન શું કરવા ઓહે પડ્યો છે? ઈરો કે તમા આ હગું કરે એ તો સુડીને વાલનું દુઃખ છે. અલ્યા જોગુજી આલમન શું કિંજા ખબર છે હા, કે છોકરો દારૂ પીવે છે, રવડે છે, કશું કોમ ધંધો કરતો નહીં. તમને- એમ કહેતા હતા ઈ રે તમારા મોટા ભાઈ. તમને ખબર છે મારો છોકરો દારૂ પીવે? તમને બધી આખા ઘરની નહીં ખબર? મને તો ખબર છે કે તમારું ઘર આખું સારું છે, ભગત માણસો છો તમે, પણ પેલા જોગુજી સડાવા કર્યા છે. હવે હું તો શું કહેવાનો કોઈ એમ. તો પણ આ દશમન શું કરવા ઓહે પડ્યો છે એમ કહું છું હું. તો કશું હતો નહીં. હેડો હું અહીંયા ભેળો થઈને વાત કરું બધી. તમે અહીંયા સમજાવજો ને કે પછી નોતાનું થાય પછી એમ કે આ શું ધાર્યું છે તે. એટલે સારું થતું હોય તો સારું હસવું પડે કોકનું. એટલે હું ચેમાં ખાયો ખા આવતો તો કે મારે નક્કી કરવું છે વાત. એટલે હેડો તો મોએ આવ હેડો અહીંયા પાછો. લ્યો હડો. મારે તમારા મોટા ભાઈને એ પૂછવું છે કે તમારા ભત્રીજાનું હગું ચમ નહીં થવા જતા તમે. હા, મારું કેવું એમ કે તું તારે ધાર્યું છે શું નક્કી કર. 25 રૂપિયા માંગતો હોય તો હું આલી જઉં, પણ આ આડો ચમ પડે છે તું એમ. આ છોકરાના હગો થતો હોય તો પછી એને આ ચો ભોગા મારવાના આવે છે એમ. આ જ વાતનો ફેસલો થઈ જાય. એટલે હેડો. લ્યો હડો. ત્યાં પૈયા કરતા તો ભરભારા હરા ભરભારા. આવો અમદાજી. એટલે શું કાળુજી તમે હાવ આવા નીકળ્યા લ્યા? શું થયું છે? અલ્યા તમારા ભત્રીજાનું હગું થાતું હતું ને તમે ભોગો માર્યો લ્યા. ચો કણ વળી ભોગો માર્યો મેં. અલ્યા જોગુજીના ઘેર હગું થાતું હતું. હાગું તો થાતું હતું, પણ એ છોડીને વાલનું દુઃખ હતું, કેન્સલ હતું. અલ્યા કાળુજી તો તમાર ભાઈને ના ખબર હોય, તમાર ભાઈને તમે બનાવી કહો. હું જોગુજી બે 25 વર્ષ ભેળા રહ્યા છે, મને બધી ખબર છે કે છોડીને નખમાંય દુઃખ નહીં. તો હવે વાત આવી ગઈ છે એન્ડ ઉપર, હવે કરી જ દઉં બરોબર. હા જે હોય તમે હાસું કાઢો. આજ શું છે તમારે બે ભાઈએ ને? ઓક છે બધા લેબુડાના. જો આપણામાં આટલો ઓક નહીં. એટલે મારો શું વોક છે? એ હું તો બધા- તારા કદમ ખાઈ ગયો. ઓપાય ઓપાય, બંધ થા ભાઈ. આ બાજુવાળી જમીન છે, આ વીઘો છે, આલી વીઘાની કેટલી કિંમત છે તમને ખબર હશે ને? વિકે 10 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયા છે કે? ઓ હું 7 લાખમાં વીઘો નક્કી કર્યો તો મારે રાખવાનો હતો. ને આર્યો અહીંયા જઈને એને શીખે પોત પછી ખાવા માટે થઈને આ વીઘો એની મને ના હાલવા દીધો. હવે એ વીઘો કજીક મારો હોત તો એ હું રાખું કે ઈ વાવે શું ફરક પડો? બોલ તો અમારો છોકરો ખોટ કે એ તો કાળુજી હાસું છે. વિગોય તમારા ઘેર આવતો તો, પણ હવે જો આ છે નેનો, એમથી ભૂલ થઈ ગઈ છે. તમે શું મોટા એટલે મોટું માથું રાખીને માફ કરી ગયો. અલ્યા હું તો માપ જ કરવાનો હતો, પણ એના લસણાઈરો કૂટાય છે. કોક આ પહેલી જમીન રાખતો તો કેટલું રાજી રહેવું પડે. ના કે મારે કદી જિંદગીમાં એના વિશે આટલું ખોટું નતું વિચાર્યું, પણ મને આ પહેલી વાર આવું કર્યું એટલે મને એમ થઈ ગયું કે ભાઈ ભાઈનો નહીં, નક્કી થઈ ગયું. થાય ભૂલ તો થાય, નેના પૈસે ભૂલ થઈ જાય. દરેક કર્મ આવું છે જ. એટલે તમે મોટું માથું રાખીને માફ કરી ગયો આટલો ફેરો. હવે એને પૂછો કે ઈ જમીન એની કોકને અલવરાઈ એને કેટલા પૈસા મળે, આમાં પૂછ્યું. કેટલા મજા લે બોલ્યા? ઓ કાળો નાગ છે આ તો, કાળો નાગ. આ તો વેર રાખ્યું છે. વેર જ નાખું કે પણ ભૂલ તો લેબુ એ તારો બા 20,000 રૂપિયા આલ્યા છે, તું તો રૂપિયો ના આલો. ચેમાં લાવી? ભાઈ પૈયમ કોઈ પૈસાનો ભાવ નહીં તને કુ પાછા લેવું. પૈસા તો આજ છે ને કાલ નહીં. ભાઈ ચોયથી અલે એમતાજી એવું નહીં, પણ થોડુંક તો કહાવું પડે. આ તો રૂપિયો આલો મેલો કોઈ નહીં, અને મફત લેવી તારા બાએ ના આલે એમ ઓ તો. ભાઈ તું બંધ થા. અબળો, અબળો, શાંતિ રાખો અબળો. મોમદાવ. એ વિકો તમારા ઘેર નતો આવતો, તમારો ભઈલા આવતો તો. આ તું શું હીરો મને આલો તો? એટલે પૈનું હોય તો પૈને કોમ આવે. આ શરૂઆત તમે કરી છે લેબુજી. અલ્યા બાપડે પેલે 20,000 રૂપિયા આલ્યા છે એનું હોય ને મેં કીધું તું. અલ્યા મને હા હા હાડો 20,000 આલ્યા બરાબર. એન મોય પગ મેલતો શેડી પાડતો ભાદરા હેડતો હેડવા દે તમને. અમારે તો ગતું હેડવું નહીં, પણ 20,000 તો આયા કે મારે. એ 20,000 રૂપિયા અમતાજી એને જિંદગી સાલો. ના સાલો. અમારે તો જિંદગી શું ના ચાલતા. લે બંધ થાકી લે હવે લેબુડા. ઓક એનામાં પડ્યા છે, આ નોક મારામાં ગોતવા આયા ચોથી મળે તમે કહો. પછી શું કે છે કે મેં ચો તારું પેલું કર્યું છે ને, એટલે તે તો મારા વિશે ખોટું વિચારતો જ ન, પણ હું હારો હતો, તારું હારું વિચાર્યું છે. હવે કાળુજી એ જેણો છે એનાથી ભૂલ થઈ ગઈ. એને હું લઈને આવ્યો છે એમ કે તમારા બે ભાઈઓમાં કોક તો પડ્યું છે, મને ખબર હતી જ. તેમાં હું લઈને આવ્યો છું હોય, પણ હવે તમે માફ કરી ગયો. મેં તો માપ જ કરી દીધો છે. હવે તો શું મારું વેર પૂરું થઈ ગયું. હવે એનું છે તમારું છે ને તમારું છે એનું છે. કોઈ મારે કોઈ તમારા પાસેથી લેવા આવું નહીં. અને મારા જેવો હાસો મોણા કેવા નહીં મળે કાળુજી તમને. હા સી વાત અને પૈયમ ઝઘડા કરવા નહીં કજી, હળી મળીને રહેવું. બરોબર. કીધું? હા હા તો હતો નહીં. હવે પેલું કો, હવે આજથી મોડી અમે ભૂલ નહીં કરે. અને પેલો હગા બાબત નું કહો કે તમે અમે પેલા- તો ભોગો નહીં મારા, પણ તમે સીધા રહેજો. અમે સીધા જ હતા. આ તો તમે એવું સીધા કર્યું. લેબુ, તમારે દોઢું બોલવા બહુ જ પાછું.
સીધા હતા તેમાં તો જમીન સીધી નહીં ગઈ ઓમજી છે વહુતાર બાજુ હા સો કે ઓન હોય રોત હવે જે થવાનું થઈ ગયું એ બધું ભૂલી જવાનું. હા આ તો પટી જ ગયું કે તાર સારું લ્યો તો હાલે મળી રહ્યો જોગુજી મને ભેળા થાય તો હું એને ફેર વાત કર્યું એ તો હું જ આવું વાત કર્યું હવે તો વધો નહીં સારું હો થાતો એ હારું જો